વાહ આ મંજીરા વાળાની મોજ અરે દોસ્ત થોડા થોડા તમે પીવો પીલે પીલે ઓમર રાજા પીલે પીલે ઓમર રાને અરે પીલે પીલે ઓમર રાજા પીલે પીલે ઓમર રાને આ તમારી મોજ હા હાલો ભગવાના એક ટ્રેક માર્યો યાર કી યારી નિભાની यार की यारी निभाने पीले पीले उमर राधा અરે નહીં નહીં હવે તમે પીવો आओ भगवान आओ આવો દોસ્તો આવો આ દોસ્ત આ એક એક બાપુ એક ये पास वागे ने पग मने दुखे हाँ भाई बुझो ये पास वागे ने पग मने दुखे ये मरु जाए तो मातु मने दुखे एक ट्रक मारियो बजा ये मारा भाई बंदो ये मारा दोस्तों ये खूब मने आयो रे मगरो दारूडो में कैसे जाओ जाओ एक मारियो લઈ લો એક બોટલ લઈ લો મારે નહોતો પીવો પ્રાણે આયો રે મધરો દારૂડો મેં કેસે ये मैं तो पहली ने दारू पीजो ये मैं तो पहली ने दारू पीजो ये मने पहली ने दारू सड़ियो रे मगरो दारूडो में कहते पियो पियो ये मैं तो थोड़ो पीधो न घणो सड़ियो रे मगरो दारूडो में कैसे આ મેં વિશાલ એ મારા ભાઈ બંધો એ લતે લગાડો રે મધરો દારૂડો મેં કેસે कैसे बेहो बेहो करे અરે ભાઈબંધો ને પા ભાઈબંધ ને પા ये दोस्ते हम नहीं
ને જે સડ્યું નથી હો બરોબર. એટલે ફૂલ પીવાનો બધો મારે હતો ને પી ગયા તમે. એમ ને તમે આઈથી વાત કરો કે આઈથી કરો. એટલે હું તમને કહેતો હતો કે તમે થોડુંક ઓછું રાખો. ઝોલો પાછો આવ્યો વાહે આખર પકડી થોડોક લે. અરે પણ આ બધું અહીંયા તમે લાવ્યા છો, આ ઢગલો કર્યો કોણ ખૂટવાડ છે? જો આમ જો બાટલા હાથમાં નથી રહેતા એમ કહું. આ તમે પી પીને ફૂલ થઈ જશો તો ઓલી સુંદરી વહી જશે. અલ્યા પણ આ મોલી સુંદરી વહી જશે તો મને કોણ હસાવશે? અરે બાપુ પીવાનું ધુમાકા કરવાનું રાજ શું કરવા આવી મધ્ય એટલે તો આપણું આમ નામ જો પ્રધાનજી. નાના નો આજે એકદમ અલ્યા પણ તમે પાય પાય મને ફૂલ કરી દો તો આ મોલી વહી જશે સુંદરી. રોજા બાપુ આ પણ અરે હું ભૂલ થઈ જાય તો મને હસાવશે કોણ? પણ તમે મારી કરતા ભૂલ થઈ જાય તો કેમ હસાવશો? અરે પણ તો આ લાવ્યા હું કરવા? સડ્યું ન હોય તો સડાવો. બાપુ મને તો આયા બરોબર છે ને આયા હવે રેડી આવો બાપુ આજો બેન જાય છે. અરે પણ આ લાવ્યા એ ખૂટવાડો તમે પેલા. આ બાપુ આવો હવે એક મારી બોટર વીજી છે બાપુ. હવે મને એવું લાગે આ બોટર આજી મારી જ લાગે. એય આમાં કરે છે આમ ઓલી છે કે વઈ ગઈ છે હોય છે. ઉતાવળ રાખો તમે નકર ઈ વઈ જશે. એટલે જ કહો લાવ્યા ઈ પેલા ખૂટવાડો. બાપુ હું જેટલું પીવાય એટલું પી લઉં કોઈ તમારે તો કોઈ ખૂટ થાય. એ આગે એમનો રહેવા દો છે બા કાલ પીવા દો રહેવા દો ને આવવાનો જે ઉગશે પાછો. અરે બસ બસ પ્રધાનજી બસ હવે. મેં તો થોડો પીધો ને ઘણો સડ્યો રે મંદરો દારૂડો ફેંકે છે. એ મને તેરે કદારે ચડ્યો મારા ભાઈ બધાને મોત કરાર રે મંદરો દારૂડો ફેંકે છે. અલ્યા પણ આ બધા તકલીફ કેમ લાગે? મેં તો થોડો પીધો ને ઘણો સડ્યો રે મંદરો દારૂડો ફેંકે છે. મંદરો દારૂડો ફેંકે છે. હા કઈ જગુનો કહેતો તો એટલે બસ કરો બસ કરો. બાપુ આને આરે નો લો આ કેર કે આપણને હોબામ ખવરાવે એમ કરે. એટલે હું કહેતો તો કે તમે થોડો પીવો અને મને પછી કોણ સંભાળશે? આ ગાડીયા ને તે આડું લીધું પણ ગાડીઓ કા કામ નો જ ને હાલ એમનો ને આનો. તમે બધા હરખા છો. તમે છો પણ હખા ઊભા ના રહી એકતા હું છું. આને અહીંયા કે અટક દે આને પીડ્યું રે હવાર આપણે કામ કરીશું આટો આનો વેવડ કી નાખી. પણ તમે ઈ કાક ખાલી ન કરતા નકર પછી મને હાસવામાં વહમો પડશે. આ સવાનો એમ નો એમની સંસ્કાર કરી નાખજો આપણે રીતે. આને સને અગલે આને આટલા બધા લાકડા ન જો. આ પણ આમાં ઘોરે આમ ઓલી વઈ જશે. બાપુ મારી હમું ધ્યાન રાખો ને આ ઉતરવા ઘડી ઘડી જતો. પણ આમ ઓલી આમ તું જો ઓલી વઈ જશે. બાપુ આને લાકડા એક ટેક્ટર મોહન ઓલાને એક સકડો દોખે. અલ્યા પણ તમે ઓલાન કડે અખડા ઉભા રહ્યો. એવું મને ખબર છે એમાં ઘઉં ઉતરશે.
અલ્યા પણ આ તમે લાવ્યા આ ખૂટવાડો અરે એક એક ફેક પીવામ જો મારા ગળાના હામ છે એક એક ફેક પીવામ જો કેમ પણ ખુલી ને મારી જો પ્રધાનજી તમને થોડું કઈ કહેવાય આપણે પીવા હાટે જ લાવ્યા છે અલ્યા પણ હવે ઓલી વાઈ જાય છે સુંદરી અરે પ્રધાનજી હવે તો આપણે ઓલી સુંદરી વાઈ જાય છે એટલે હાલો હવે આપણી ઘોડા હારીમાં જવાનું છે હવે આપણે ઈ બેને તમારા શા પૂરવાય ના પૂરો પણ ઓલી સુંદરી આમ વઈ જશે અને હવે હું એની પાછળ જાઉં છું પ્રધાનજી એટલે હું કહેતો તો કે તમે થોડોક ઓછો પીવો અને મને પછી આમ ઘોડા બેહી તો પછી મને સંભાળશે કોણ પણ તમે બે ખણા ઊભા ના રહી એકતા તમે મને હું સંભાળશો અરે ચાલો તો હવે આપણે ઘોડા હારીમાં જાય અને એ સુંદરીની પાછળ જઈએ આવી રીતે રાજા રાવત રણસિંહ આ નશામાં ઘેઘૂર બને છે અને નશામાં ઘેઘૂર બને છે અને રાજા રાવત રણસિંહ આજ પોતાનું દેહનું ભાન ભૂલી જાય છે અને રાજા રાવત રણસિંહ બાવળા ઘોડા માથે સવાર થવા જાય છે પણ કેવી રીતે જાય છે અને આ બાજુ ખીમડિયા કોટવાલના ધર્મપત્ની એવા ડાળદે અને બેસાર બહેનો મસુ નદીમાંથી પાણી ભરી અને ધીરે 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 માણેક ચોક તરફ ચાલ્યા આવે છે અને આ બાજુ રાજા રાવત રણસિંહ સતી ડાળદેની પાછળ જાય છે પણ ડાળદે પાણી ના ભરી અને ધીરે ધીરે માણેક ચોક તરફ ચાલ્યા આવે પણ કેવી રીતે આજ પાણી ના ભરીને ડાળદે આવતા રે ઓને આવતા આજ માણેક ચોકની માં આજ પાણી આજ સાધુ રે સંતો રે આવ્યા મારા આંગણે ઓને કરવા મારી સેવા નાથા આવી ગોતરે ગંગા
આવી રીતે સતી ઢાળ દે પાણીડા ભરી અને ધીરે ધીરે ચાલા આવે છે અને આ બાજુ રાજા રાવત રણસિંહ પાવળો ઘોડો લઈ અને એ પણ સતી દાઉદેની પાછળ આવે છે પણ એવી રીતે સતી દાઉદે અને બેસાર બહેનો આજ પાણી ભરી અને ધીરે ધીરે ચાલા આવે છે એવામાં રાજા રાવત રણસિંહ બાવળે ઘોડે સવાર થઈ અને એ પણ સતી દાઉદેની પાછળ આવે છે પણ સતી દાઉદે આ રાજા રાવત રણસિંહને શું કહેવા લાગ્યા છે? કાંટે ટીંગારી ઉવા કાંટે ટીંગારી ઉદરી જા મોરબીની બેડલિયાના જોને મૂળ તમારા બેડલિયાના એ જ કરો ને વણિયાલ તમારા બેડલિયાના જોને મૂળ તમારા બેડલિયા મને રેવા જો
એ જીકારો ને વણિયોલ તમારા ઈલોણી ના જોને મૂળ તમારી ઈલોણી ના એ જીકારો ને વણિયોલ તમારી ઈલોણી ના જોને મૂળ તમારી ઈલોણી ના જોને મૂલ તમારા અંબોડાના એ જીકારો ને તાલો જઈ તમારા અંબોડાના જોને મૂલ તમારા અંબોડાના પાછળ રે મોજી ડાકોર ઘોડા પાલા ઘોડા પાલા આ વિશાલ
ઓઢણિયું ના એજી કરો ને ડાલર દે તમારી ઓઢણિયું ના જોલે મૂલ તમારી ઓઢણિયું ના મને રેવા જા મોર કિનારા મને જાવા જા શિવાજી કાકા નથી કામો અરે નહીં નહીં સુંદરી મારી રે ઓઢણીએ તારા જયંતા દે તું અરે નહીં નહીં સુંદરી અરે સુંદરી અરે સુંદરી આ મારા માણેક ચોકની અંદર આજ તમે પાણી ભરી અને કઈ બાજુ ચાલ્યા છો સુંદરી અરે બાપુ કે અમે પાણી ભરી અને ખીમડિયા કોટવાલના ઘરના છે તો પાણી ભરી અને અમારા ઘરે સંતો ભક્તો છે તો ના જાય છે. અરે સુંદરી તો તમારું નામ શું છે અરે બાપુ કે મારું નામ ડાલલ દેવ છે બાપુ. દાડલ દે વાહ દાડલ દે વાહ અરે દાડલ દે જેટલું સુંદર તમારું રૂપ છે અરે એટલું સુંદર તમારું નામ પણ છે આડલ દે વાહ દાડલ દે વાહ અરે બાપુ અમે તો તમારી દીકરીઓ કહેવાય બાપુ. અમે તો તમારી દીકરીઓ કહેવાય. અમારો માર્ગ છોડી દો અને અમે વયા જઈએ બાપુ. અરે સુંદરી અરે સુંદરી તો તમે ધંધાની અંદર તમે શેનો ધંધો કરો છો અરે બાપુ જંગલમાં જઈએ આવળિયા કાપી અને અમારા ઘરે કુંડી જેવડો ખાડો છે એમાં અમે પલાળી અને બાપુ અમે સામડા રંગવાનો ધંધો કરીએ છીએ બાપુ. સામડા રંગવાનો ધંધો કરીએ છીએ. શું કીધું સાંભળા રંગવાનો ધંધો એમ હા બાપુ. અરે સુંદરી તો આજ પછી તમારે સાંભળાનો રંગવાનો ધંધો તમારે નહીં કરવો પડે સુંદરી. અરે બાપુ એવું બોલો માં અમને જવા દો બાપુ કે મારા ઘરે સંતો ભક્તો અને પાઠ ઉત્સવ છે બાપુ. અમારા ઘરે પાણી ખૂટું છે એ માટે અમે પાણી ભરવા આવ્યા છીએ બાપુ. અમને જવા દો. અરે નહીં નહીં સુંદરી અરે સુંદરી તમે કોના ઘરના છો અરે બાપુ અમે તો એક ખીમડિયા સમારના ઘરના છીએ બાપુ. શું કીધું ખીમડિયા સમરના એમ હા બાપુ. અરે સુંદરી એ ભગતડાના ઘરે આવા સુંદર રૂપવાળા આવા સુંદર નારી નો શોભે. સુંદર નારી તો અમારા રાજા મહારાજાના મહેલોમાં શોભે. અરે બાપુ કે તમે કોઈ નુગરાની હારી સંગ કર્યો હોય
એવું મને લાગે છે બાપુ. અમારો માર્ગ મેલી દો બાપુ, અને અમે તો તમારી રહિત કહેવાય બાપુ, અમે તમારી દીકરીઓ કહેવાય બાપુ, અમને જવા દો, અમારો કેળો મૂકી દો. અરે સુંદરી, આ દીકરીઓ શું માંડ્યું છે? અરે સુંદરી, તું એક વખત આ રણસિંહ રાજાની પત્ની બનીને જો, હું તને મહારાણીની જેમ રાખીશ. અરે બાપુ, તમે આ નશાના ઘેરમાં બોલો છો બાપુ? અરે બાપુ, અમે તમારી દીકરીઓ કહેવાય બાપુ, અમારો કેળો મેલી દો બાપુ, માર્ગ મેકી દો, અમારે પાણી ભરીને ઘેર જવું છે બાપુ. અરે નહીં સુંદરી, અરે સુંદરી, હજે હું તને સમજાવું, સમજી જા કે માની જા, અને હું તને આજ આ મારા ઢેલડી નગરની મહારાણી બનાવવા માંગુ છું. અરે બાપુ, તમે કોઈ લુગરાનો સંગ કર્યો હોય એવું મને લાગે છે બાપુ. અમે તો તમારી દીકરી કે બાપુ, તમારે અમારી ધ્યાન રાખવી પડે, એ માટે બાપુ તમે અમને આવું કહો છો? રાજા પ્રજા અને આ મહારાજા એમાં ઘણો ફેર હોય છે સુંદરી, એટલે માટે હું તને સમજાવું છું કે સમજી જા અને મારા મહેલની રાણી બનવા માટે તૈયાર થઈ જા. નહીં બાપુ, તમે અમારો માર્ગ મેલી દો બાપુ, અને અમને જવા દો. અરે નહીં સુંદરી, હજે હું તને છેલ્લી વાર સમજાવું છું કે હજે તું માની જા, કારણ કે ઢેલડી નગરનો રાજા રાવત રણસિંહ આજ તને ઢેલડી નગરની મહારાણી બનાવવા માંગે છે. નહીં બાપુ, એવું તમારા મુખમાંથી વેણ ના કાઢો બાપુ, અમે તો તમારી દીકરી કહેવાય બાપુ, અમને જવા દો. અરે સુંદરી, હજે હું તને સમજાવું, સમજી જા, કારણ કે મારા ઘરના રાણી કોણ કે પ્રભા, જો તું કને તો તને એને તારી દાસી બનાવી દઉં. અરે બાપુ, અમારો માર્ગ મેલી દો બાપુ, અને અમને જવા દો. અરે નહીં સુંદરી, હજે હું સમજાવું છું, તું સમજી જા, અને આ રાવત રણસિંહના મહેલમાં આજ તું હાજર થઈ જા, નકર મારે કોઈ કાળા કામ ન કરવા પડે. અરે બાપુ, અમને જવા દો બાપુ, અરે સુંદરી, સાલ તો સુંદરી નહીં મને તો સાલ અત્યારે ને હું મારા મહેલની રાણી બનાવીને જ રહીશ. આજ સતી રે નારી રે રાઈને દીન વે દયાલ. ભલે લળી લાગુ તમને પાર. અરે નહીં સુંદરી, હું તને મારા મહેલની રાણી બનાવીને જ રહીશ. નારી રે રાઈને દીન વે દયાલ. કોને લાગુ લલી લાલપા, આજ સતી રે નારી રે રાઈને દીન વે મેલો રે મેલો ને બાપુ છેડલો રે આજ. ઓલે લોલી લોલી લાગુ તમને પાર. નહીં સુંદરી, આજ સતી રે નારી રે તમને બીન વે રે. કોને લાગુ લલી લાલપા, આજ મેલો રે બાપુ છેડલો રે. આજ લુગરાય જલ્યો સતીનો છેડલો રે આજ. અને મારું માણક
મેલો રે બાપુ શેડલો અરે બેન્યો કે સમા બેડામાંથી મને પાણી લાવો. હા અરે બેન્યો કે નુગરાઈ અત્યારે મને શેડો ઝાલ્યો છે તો ચાલ હું અત્યારે એને શ્રાપ દઉં અને મારી સમાધિનું સ્થળ અહીંયા કરવું. હવે અહીંથી માણેક ચોકમાંથી પણ હું એક ડગલું આગળ નહીં હાલું. જા સત નુગરા. આવી રીતે જ્યાં સતી નારીએ એનું સતીત્વ અખંડ હતું અને એમનો પાલોનો શેડો ઝાલ્યો અને એને બેડામાંથી પાણીનો સાપો ભરી અને રાજા રાવત રણસિંહના માથે નાખે છે. ત્યાં રાજા રાવત રણસિંહનું અડધું અંગ ખોટું પડી ગયું છે અને રાજા રાવત રણસિંહ ત્યાં પડી જાય છે અને રાજા રાવત રણસિંહ આજ પડતો આખડતો આજ એના મહેલ તરફ જાય છે. પણ આ બાજુ એમની જે પ્રભાવતી રાણી હતી એની પાસે પડતો આખડતો ચાલ્યો જાય છે. પણ કેવી રીતે જાય છે? અરે સાહેલ્યું કે અત્યારે તમે ઘેરે જાઓ અને મારા સ્વામીને કહેજો કોઈ કોદાળી લઈ અને અહીંયા માણેક ચોકમાં આવે. અહીંયા મારે અહીંથી હવે હું એક ડગલું આગળ નહીં હાલું, કેમ કે નુગરાએ મારો શેડો ઝાલ્યો છે તો મારે સમાધિ લેવી છે. એ માટે તમે જાઓ અને ખીમડિયાને કહેજો કોઈ કોદાળી લઈ અને અહીંયા આવે. આવી રીતે સતી નારીએ નિર્ણય લીધો છે કે હાલ મારા સ્વામીનાથને કહું કે કોષ કોદાળી અને પાવડો લઈ અને માણેક ચોકમાં આવે. અને આ બાજુ માણેક ચોકની અંદર બાપાના ભજન ચાલતા હોય છે. પણ ભજન કેવી રીતે ચાલે છે? કરીને મારે મંદિરે પધારો રામા, મેર કરીને મારે મંદિરે પધારો. એ ભજન વિના મોહ ભજન વિના, એ ભજન વિના મારી ભૂખ નહીં ભાગે. સુમરણ વિના મારી કલ્પન જાય રામા, સુમરણ વિના મારી કલ્પન જાય. ધીરે પીરજી ઓ પ્રગટ અગિયારસ મેળો એ ધીરે પીરજી ઓ
રસ મેળો ધણી ધાર્યો મેં તો નકળ મીરાય રામા ધણી ધાર્યો મેં તો નકળ મીરા ભજન વિના એ ભજન વિના એ ભજન વિના મારી ભૂખ નહીં માંગે સમરણ વિના મારી તલપન જાય રામા સમરણ વિના મારી તલપન જાય એ ધીરે ધીરે મારા બાપજી એ હરિને ચરણે હરજને બોલા એ હરિને ચરણે હરજને બોલા મોર તમે લેજો રે હમારા મોર તમે લેજો રે હમારા એ ભજન વિના ઓહ ભજન વિના એ ભજન વિના મારી ભૂખ નહીં ભાગે સમરણ વિના મારી તલપન જાય રામા સમરણ વિના મારી તલપન જાય. આવી રીતે ભજન સત્સંગ ચાલુ હોય છે અને એવામાં ખીમડિયા ભગતને એક બેન એક બાજુ બોલાવે છે અને ખીમડિયા કોટવાલને આજ બેન શું કહેવા લાગ્યા? અરે બેન શું વાત છે બેન? અરે ખીમડા બાપુ, હું અને દાડલ દે અને બે ચાર બહેનું અમે મસુ નદી પાણી ભરવા ગયા હતા. ત્યાં રાવત રણસિંહનો ભેટો થઈ ગયો. ભેટો થતા તે દાડલ દેનો શેડો ઝાલ્યો અને દાડલ દે કીધું કે કોશ કોદાળી પાવડો લઈ તમને માણેક શોપમાં જવાનું કીધું. બહુ સારું બેન, તમે પોતપોતાના ઘરે જાઓ અને હું માણેક શોખમાં જાઉં. બહુ સારું. આવી રીતે ખીમડિયા કોટવાલ ગુરુ મહારાજ પૂછે છે કે શું ભાઈ બન્યું છે? અરે ખીમડા ભગત, શું બન્યું છે? અરે ગુરુ મહારાજ, આપણે જ્યારે ભજન સત્સંગ ચાલી રહ્યા હતા ગુરુ મહારાજ, સતી દાડલ દેવે પાણીયારામાં પાણી પીવા માટે નહોતું તે પાણી ભરવા મસુ નદી ગયા. પાણી ભરતા પાછા આવતા માણેક ચોકની માલપા રાવત રણસિંહ રાજાનો ભેટો થઈ ગયો છે. તે મને સતી દાડલ દેવે કોદાળી અને પાવડો લઈ અને માણેક ચોકમાં બોલાવ્યા છે ગુરુજી. અને હા ગુરુજી, મારે મોડું થાય તો ગુરુજી તમે પાઠ વધાવી લેજો. ગુરુજી વધાવી લેજો. બહુ સારું ભગત, તમે જાઓ. આવી રીતે ગુરુજીએ આજ ગદગંગાની અંદર રામદેવજી બાપાને વાત કરી છે, પણ રામદેવજી બાપાએ આજ શું કહેવા લાગ્યા છે? અરે બાવા ઉગમસિંહ, બોલો બાપા. અત્યારે આ પાટ વધાવવાનો સમય થઈ ગયો છે, તો ખીમડિયા ભગત અત્યારે ક્યાં ગયા છે, કેમ દેખાતા નથી? અરે પ્રભુ, સતી દાડલ દેવ પરોઢલે પાણી ભરવા ગયા હતા. માણેક ચોક ની અંદર રાવત રણસિંહ નો ભેટો થઈ ગયો. અરે બાપુ, સતીનો શેડલો ઝાલ્યો છે. કોશ કોદાળી લઈ અને ખીમડિયા ભગત ને ત્યાં બોલાવ્યા છે. અરે બાવા ઉગમસિંહ, અત્યારે મેઘધારવાને ગયો, અત્યારે આપણે પાટ વધાવવાનો સમય થઈ ગયો છે. પાટ વધાવી લે અને સંધાય આપણે અત્યારે માણક શોખમાં જ આવી. બહુ સારું. અરે મેં ધારવા, અત્યારે આ પાઠ તમે વધાવી લ્યો. આવી રીતે રામદેવજી બાપાના પાઠ વધાવ્યા છે
અને સંતો ભક્તો અને જતી સતી આજ માણેક ચોકની અંદર જવાનો નિર્ણય લીધો છે. અને રામદેવજી બાપા, ડાલીબેન અને સર્વે સંતો ભક્તો આજ માણેક ચોક તરફ હાલી નીકળ્યા છે. અને માણેક ચોકની અંદર સતી ડાવડે આજ આસન લગાવી અને બેઠા છે. અને આ બાજુ જે રાવત રણસિંહ આજ જેમનું અડધું અંગ ખોટું પડી ગયું હતું અને પડતો આખડતો આજ રાજા રાવત રણસિંહ એના રંગમહેલ તરફ જાય છે. અને રંગમહેલની અંદર પ્રભાવતી આજ એમને રાહ જોઈ અને બેઠા હોય છે. અરે હા, મારા સ્વામીનાથ સવારના દાતન કરતા ગયા છે, હજી સુધી કેમ નહીં આવ્યા હોય? પ્રભા, એ પ્રભા, પ્રભા, હું દેખાડો કરો પણ હે પ્રભા, ક્યાં છો તું પ્રભા? અરે પ્રભા, પણ પ્રભા, ક્યાં દેખાતું નથી. અરે પ્રભા, મારથી બહુ ભૂલ થઈ ગઈ છે પ્રભા. હું ભૂલ થઈ ગઈ. અરે પ્રભા, કે જ્યારે હું આપણા માણેક ચોકની અંદર ગયો પ્રભા, અરે પ્રભા, કેમ સતી દાડલ દેના આજ પાલવનો છેડો ધેલો તો પ્રભા. અરે પ્રભા, જે હાથે મેં દાડલ દેનો છેડો ધેલો તે પ્રભા, આજ એ બાજુનું આખું અંગ મારું ખોટું પડી ગયું છે પ્રભા. હે પ્રભા, હવે તો આમાંથી મને બચાય પ્રભા. મારે કાઈ ન બચાવવા, તમે કર્યા તમે ભોગવો. અરે નહીં પ્રભા, તું તો મારી માનીતી રાણી છો પ્રભા. અરે પ્રભા, હવે આમાંથી બચાય મને પ્રભા. કાઈ બચાવવા નથી. અરે કરીને હું અડધી થઈ ગઈ હવે. અરે પ્રભા, તું આમ શું કરે છો? એ હવે કાઈ સાંભળવું ન. અરે પ્રભા, હા શું કહું છો? તું મને આમાંથી બચાય પ્રભા. ત્યાં તો કે 5 વાગે ત્યાં પગ મારા દુખે. હે પ્રભા, અર્જન્ટ હો. હે પ્રભા, આમાંથી તું મને હવે બહાર કાઢ પ્રભા. હે પ્રભા, હવે હું આવું કોઈ દી નહીં કરું પ્રભા, નહીં કરું. જાવ ને, પણ તમે જાવ ને, મારે ન થવું, મારે હું ને આવું. અરે પ્રભા, હે પ્રભા, મારું આખું અંગ ખોટું પડ્યું છે પ્રભા. હાલો જ, ગમે એવા તોય. અરે પ્રભા, ગમે એવો તોય તારો છો પ્રભા. પણ અરે પ્રભા, હવે તું મને આમાંથી બસા, આમાંથી બસા. કેટલું ઠીક જ્યાં કોને પાયવાનું. હવારમાં જાગી બહુ બધા જાય. આવી રીતે આ બાજુ માણેક ચોકની અંદર સતી ડાવડે આ આસન લગાવીને બેસી જશે. અને આ બાજુથી ખીમડીઓ કોટવાળ ધીરે ધીરે કોષ કોદાળી અને પાવડો લઈ અને માણેક ચોકની અંદર આવે છે. અને માણેક ચોકની અંદર આવી અને આજ ખીમડીઓ કોટવાળ સતી ડાવડને શું કહેવા લાગ્યો છે? અરે સતી, શું વાત છે સતી? અરે સ્વામિનાથ. અરે હા સતી, બોલો શું વાત છે સતી? અરે સ્વામિનાથ, હું પાણી ભરી અને માણેક ચોકમાં આવી ત્યાં રણસિંહ રાજાનો
અને મારો બેટો થઈ ગયો. અને રણસિંહ રાજાએ મારો પાલવનો છેડો ઝાલ્યો છે. એ માટે હિમડિયા સ્વામીનાથ મારી સમાધિ ગળાવો અને અહીંયા મારે સમાધિ લઈ લેવી છે. સ્વામીનાથ મારી સમાધિ ગળાવો, મારે સમાધિ લઈ લેવી છે. અરે સતી, મેં સતી તમને કહ્યું હતું સતી તમારે પાણી ભરવા નથી જવું સતી, તોય તમે સતી મારી વાત ના માન્યા સતી. અરે સતી, શું તમારે તો સમાધિ લેવી છે એમ સતી? હા સ્વામી, હવે અહીંથી હું એક ડગલું પણ આગળ નહીં હાલું અને અહીંયા મારી સમાધિનો ખાડો ગળાવો અને મારે સમાધિ લઈ લેવી છે. સ્વામીનાથ સમાધિ લઈ લેવી છે. બહુ સારું સતી, લ્યો હું તમારી સમાધિનો ખાડો ગાળું સતી, જેવી મારે રામની મરજી સતી, જેવી મારા અલખની મરજી સતી, હું તમારી સમાધિનો ખાડો ગાળું સતી, સમાધિનો ખાડો ગાળું. આવી રીતે ખીમડીયો કોટવાળ સતીના કહેવા મુજબ આ સમાધિનો ખાડો ગાળવા લાગ્યા છે. અને આ બાજુથી રામદેવજી બાપા અને આખું ગંગા મંડળ ત્યાં આવ્યું છે માણેક ચોકની અંદર. અને રામદેવજી બાપા ત્યારે ખીમડીયા કોટવાળને શું કહેવા લાગ્યા છે? અરે ખીમડા ભગત, શું વાત છે ખીમડા ભગત? જે કઈ વાત હોય એ મને વાત કરો. અરે રામદેવજી બાપા, વાત તો એ છે રામદેવજી બાપા કે જ્યારે આપણા ઘરે પાઠ ઉત્સવ ચાલી રહ્યો હતો, સતી દાડલ દેવે પાણીયારામાં પાણી જોયું, પીવા માટે પાણી નહોતું રામદેવજી બાપા. તો સતી દાડલ દેવ બે ચાર બહેનો મસુ નદીમાં પાણી ભરવા જતા, પાણી ભરતા પાછા આવતા માણેક ચોકની માલપા રાવત રણસિંહ રાજાએ સતી દાડલ દેવનો પાલોનો છેડો ઝાલ્યો છે રામદેવજી બાપા. અને હા રામદેવજી બાપા, ત્યારથી દાડલ દેવ કહેશે કે હું અહીંથી એક ડગલું પણ આગળ નહીં વધું. સ્વામીનાથ, મને તમારે અહીં સમાધિનો ખાડો ગળો. એટલે રામદેવજી બાપા હું એને સમાધિનો ખાડો ગાળું છું. રામદેવજી બાપા ખાડો ગાળું છું. અરે ખીમડા ભગત, અરે હા રામદેવજી બાપા. તમે અત્યારે સમાધિનો ખાડો ગાળો છો એમ? હા રામદેવજી બાપા. વાહ ને જ્યાં ધર્મની સતી નારી ધન છે, તને સતી નારી ધન છે. અરે ખીમડા ભગત, અરે હા રામદેવજી બાપા. અત્યારે જે કાંઈ તમે સમાધિ એનો ખાડો ગાળી રહ્યા છો, એની બાજુમાં તમે એક કુંડી જેવો ખાડો ગાળજો. બહુ સારો રામદેવજી બાપા, જેવી તમારી આજ્ઞા. આવી રીતે રામદેવજી બાપાના કહેવાથી સમાધિના ખાડાની બાજુમાં એક મોટો કુંડી જેવો ખાડો બનાવવાનું કીધું છે. અને જોત જોતામાં ખીમડિયા ભગતે બીજો ખાડો પણ તૈયાર કરી નાખ્યો છે. અને ખીમડિયા ભગત આજ રામદેવજી બાપાને શું કહેવા લાગ્યા છે? અરે રામદેવજી બાપા, લ્યો ઈ ખાડો મેં કરી નાખ્યો છે કુંડી જેવડો. બહુ સારો ખીમડા ભગત, બહુ સારો. પ્રભા, કરમ ઈ હે કરે ને પ્રભા, આપણે એને આટું થઈને હેરાન થવાનું. પ્રભા, માગો આપણે હા, જાવ. ગુરુજી. હે પ્રભા, હું તને કહું છું પ્રભા છે. એ પ્રભા, તું મને આમેલી બસાય પ્રભા. એ પ્રભા, મારથી હવે હલાતું નથી પ્રભા. પ્રભા, હે પ્રભા. ખીમડા ભગત, મારા સ્વામીનાથને ક્ષમા કરો. અરે બેન, તમે મારા શરણે નહીં બેન, તમે રામદેવજી બાપાના શરણે પડો બેન. હવે હારાવાના થશે બેન, રામદેવજી બાપાના શરણે પડો. અરે પ્રભા, આ બળતરા સહન નથી થતી પ્રભા. એ પ્રભા, પ્રભા,
એ પ્રભા આવી રીતે પ્રભાવતી આજ રાવત રણસિંહને રામદેવજી બાપાના શરણોમાં લાવે છે અને રામદેવજી બાપા પ્રભાવતીને ત્યારે શું કહેવા લાગ્યા છે? અરે પ્રભાવતી, હા પ્રભુ. તમે શેમ માટે તમે આંસુડા વસાવી રહ્યા છો? અરે પ્રભુ, હું મારા પતિના દુઃખને નથી રોતી. મારા પતિના કારણે આ સતીને સમાધિ લઈ સૌધામ જવું પડે છે. એને માટે રડું છું અને એનું અડધું અંગ ખોટું પડી ગયું અને એને કાળી બળતરા હાલે છે. પ્રભુ, આમાંથી એને છૂટા કરો. હા પ્રભા, હા પ્રભા. આજ પ્રભારે ધીરે પીરને દીન વે. અરે પ્રભાવતી નારી, અરે હા પ્રભુ. કે અત્યારે સતી દાડલ દેવનો જે કાંઈ સમાધિનો ખાડો છે, હા પ્રભુ. એની પાસે કુંડી જેવો ખાડો ગાળ્યો છે. હા પ્રભુ. એમાં ગંગા જમના અત્યારે પ્રગટ થઈ છે. એમાંથી તમે જારી ભરી અને સતી દાડલ દેવના પગ પકડો અને એ પગ પખાડી અમારે સ્વામીના મુખમાં મેકજો. બહુ સારું, એની બળતરા સારી થઈ જશે. બહુ સારું. અરે પ્રભા, એ પ્રભા, પ્રભા આ બળતરા સહન નથી થતી પ્રભા. પ્રભા આવી રીતે પ્રભાવતી આજ રાજા રાવત રણસિંહને લઈ અને જ્યાં સતી ડાવલતે બેઠા હતા ત્યાં લઈ જાય છે અને રામદેવજી બાપાએ જે કુંડી જેવો ખાડો બનાવવાનું કીધું હતું એ ખાડાની અંદર રામદેવજી બાપાએ ગંગા, યમુના, સરસ્વતી આવી પવિત્ર નદીના ઝરણા પ્રગટ થયા છે અને સતી ડાવદે એમાંથી જળની જારી ભરી અને રાજા રાવત રણસિંહ અને પ્રભાવતી આ સતી ડાવદેના શરણ પખાળે છે. પણ શરણ કેવી રીતે પખાળે? હરે સતી દાડલ દેવ, હરે સતી નારી, હરે સતી, તમે તો એક આદ્યા શક્તિનું રૂપ છો. અત્યારે તમારો ક્રોધને તમે શાંત કરો. અત્યારે આ ધરતી ધ્રુજવા લાગી. આ ધરતીની માથે મારથી ઊભું નથી રહેવાતું. સતી, હરે આદ્યા શક્તિ, તમારા ક્રોધને અત્યારે તમે શાંત કરો અને કોઈ તમારે શરણે આવ્યો હોય એને તમારે શરણે લેવો. આવી રીતે રામદેવજી બાપા આ સતીને ઉપદેશ આપે છે અને સતી માનો ત્યારે ક્રોધ શાંત થાય છે અને સતી માના શરણ પખાળવા લાગ્યા છે. પણ શરણ કેવી રીતે પખાળે છે? આજ રણસિંહ પખાળે સતીના પાવલા રે આ.
સભાની અંદર સતીનો પગ રાખ્યો છે અને રાજા રાવત રણસિંહ અને પ્રભાવતીએ સતીમાના શરણ પખાડ્યા છે અને એમાં જે પાણી ભેગું છું, પાણી એકઠું છું, એ પાણી લઈ અને પ્રભાવતીએ રાજા રાવત રણસિંહના મોઢામાં મૂકે છે, પણ એ પાણી મોઢામાં મૂકતા આ રાજાનો જે કાંઈ દુઃખ હતું એ દૂર થઈ ગયું છે અને રાજા રાવત રણસિંહ એ સભાની અંદર ઊભા થઈ ગયા છે અને ઊભા થઈ અને ત્યારે શું કહેવા લાગ્યા? અરે હા પ્રભા, અરે પ્રભા, અરે પ્રભા, હું સૌ સાજો થઈ ગયો સૌ પ્રભા. અરે પ્રભા, મારા જે આ અંગની બળતરા હતી પ્રભા, યાદ બધી હોય ગઈ છે પ્રભા. હું આવ સાજો થઈ ગયો સૌ પ્રભા, સૌ સાજો થઈ ગયો સૌ. તો બધા રામદેવ પીર બાપાનો પ્રતાપ. અરે સતી ડાલી બેન, કે અત્યારે સતી દાડલ દેવને સમાધિ લઈ સૌ ધામ જવાનો એનો સમય આવી ગયો છે. તો અત્યારે એને કંકુ ચોખાનો સાંડલો સડો, સિંદૂરનો એને સાથો ભોરો સંધી સેવાયો આજ તમારા હાથથી કરો. કોઈ ભાઈ શરીફુલ લાવો, કોઈ કંકુ લાવો, કોઈ અબીલ ગલા લાવો. હસ ડાલી બેન, હસ સતી દાડલ દેવનો સ્વર્ગમાં જવાનો એનો સમય આવી ગયો છે. બહુ સારું પ્રભુ, જેવી તમારી આજ્ઞા. બહુ સારું બેન. આવી રીતે રામદેવજી બાપાએ ડાલીબેનને કીધું છે કે સમાધિની વિધિ તમે કરો. સતી ડાલીબેનના હાથમાં શ્રીફળ આપો, કંકુ ચોખાનો સાંડલો કરો અને સેથામાં સિંદૂર પૂરો. પણ વરે